બધા અલગ અલગ કઈ રીતના અલગ અલગ હું તને બતાવું બધા જેમાં આપણે મેવાડાવાળા જેવા અલગ છે એ બતાવું. ઓકે ચાલો. થેન્ક યુ સો મચ મને માહિતી આપવા બદલ. પહેલાં તો હું આટલું સીધું ગુજરાતી એટલું બોલતો નથી, આપણે મેવાડાવાળી ચાલે. તો કેવું હોય છે ખબર છે? મારું નામ છે નીલ પ્રજાપતિ. નીલિયો જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા ફોલો કરી ફોલો. તો કહેવાય છે કે આપણા મહેસાણાવાળા બધાના ટોન જે હોય ને અલગ અલગ હોય. ટોન લેંગ્વેજની વાત નથી, ટોન જેમ કે આપણા મહેસાણા ચોય જાય છે ભાઈ ચોકનથી ઓહો એવું છે મજામાં ખાવા જવું છે લેડો ત્યારે આપણે ખાવા જઈએ પોણી વણી પીવું છે આ મહેસાણાનું ટોન. પણ જેવું તમે આગળ જેમ કે હિંમતનગર કોઈ ફ્રેન્ડના જોડે હિંમતનગર ગયો હતો હિંમતનગર અલ્યા ભાઈ જોવા જઈશ એટલે મને કોઈ ઉભો રાખું યાર આ રીતના નહીં ઉભું રહેવાનું આ બાજુ જાને ભાઈ તું એ યાર ચોથી લઈને આવ્યો છું હિંમતનગર કોણ આવે એકદમ સીધો ક્યાં અમદાવાદ આવે. અમદાવાદ કેમ છે ભાઈ મજામાં અમારા ઘરે આવ્યા કેવું લાગ્યું? જય શ્રી કૃષ્ણ એકદમ શુદ્ધ ગુજરાતી છે તમને તો ખબર હશે. અને મારો વન ઓફ ધ ફેવરેટ ટોન હોય તો કાઠિયાવાડ. અમારા ઘરે આજે મહેમાન આવેલા ને તો અમે સંભાળ બોલેલાનું શાક પણ તમે ખાધા કે નહીં? ઓકે ભલે તમે અમારા ઘરે તમે આવજો હો ને ચાલો ભલે હા કાઠિયાવાડ. બીજી બાજુ છો ને તમે દક્ષિણ બાજુ એ મેં તો તને કે લાગેલું મેં તને કાલે બોલાવેલી તું આવેલી નહીં યાર તું એ માટે કેમ આવું સુરતી? હા સુરત. બટ કહેવાય કે દરેક જગ્યાનું અલગ અલગ. બટ આપણા મહેસાણાનું તો કહેવાય કે મહેસાણાનું તો જે હોય એ જાય ને કે જ્યારે હું નાનો હતો તેમાં મમ્મી શાકભાજી લેવા લઈ જતી એ પંડીની ચટણી પહેરાવીને લઈ જતી હોટેલ કાળો થઈ ગયો અત્યારે ઉપર ધોન રાખીને માએ એ શાકભાજી લે છે ને એટલે હું નેનો હતો ખબર ને મમ્મી ટામેટા લીધા. એક બેન આવ્યા બાજુમાં કે ટામેટા ચમ આલ્યા? હું તો જોઉં તમારે એટલે મમ્મીએ પૈસા લ્યા ચમ ના લડે એ ધંધો કરે છે. આવું તો નતો બોલતો બટ બધા હશે ને એટલા માટે એના છોકરા શું ખબર પડે. પણ એક વસ્તુ થયું મેં મમ્મી પૂછ્યું મમ્મી આવું કેમ કીધું પેલા માસી ચમ આલ્યા? કે બેટા એનો મતલબ એવો છે ભાવ પૂછે કેમ આપે. મેં તો હા ત્યારે બધું બસ ખબર પડી કે અલગ અલગ હોય છે. પણ જ્યારે તું સ્કૂલમાં હતો અમારે એક સર હતા કે સર એમને એમના લાઈફમાં બહુ મસાલા ગાતા પણ કહેવાય ને જેવું તમારે રૂટીન રહે ને એવું તમારે થઈ જાય. મસાલા એમને એટલા બધા ગાતા ને અત્યારે મસાલા બંધ પણ અત્યારે ભણાવવાનું કહેવાય ને એવું જ બોલે. અમારે અલા મને મોનિટર બનાવો અલા મોનિટર હાલો આટલો બધો અવાજ કોણ કરે છે યાર? સાહેબ બધા કરતા ના 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 બધાને આમ ખૂબ એક પ્રજાતિનું વ્યક્તિ છે આને તું મારા પાસે પકડીને આપણે ભેગા થઈને મારીશું. આવો સાહેબનો ટોન બદલાઈ પણ હોય છે આપણે. અને હું તો આપણે જે મહેસાણા ડ્રાઈવરોની વાત કરીએ જેમ કે રિક્ષાવાળા આપણા રિક્ષાવાળા જવું હોય ને સીધું કહેવા નહીં કહેવાય જવું ડાયરેક્ટ રાધનપુર ચોકડી સાર્વજનિક હું પેલું મારું નાળું દેખાય ગોપી નાળું એનાથી સીધા જોઈએ રાધનપુર ચોકડી મારા જેવું આવતું. પણ તમે અમદાવાદના રિક્ષાવાળા જોઈને એકદમ વાયલેન્ટ એકદમ મૂળ મારી હતી એક જમાના તો ગર્લફ્રેન્ડ આવું એવું નહીં કે અમે બંને અમદાવાદ ફરવા ટાઈમ સ્પેન્ડ કરવા ગયા. જેવા અમે રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ખેંચો કોણી આવી ગયા રિક્ષાવાળી ખેલો કે છે એક જણ ગર્લફ્રેન્ડ લઈને આવ્યો તો ભાઈ જો મારી કે સાહેબ લઈ જાઉં તમને હોટલમાં. અને આ લોકોને ઘરથી પહેલે જેવા કપલ નીકળે એવું આ લોકોને કઈ હોટલમાં મેં પાછી પેલી ખેંચીને લાવ્યા તો આવું ના હોય યાર તમે આટલા ખેંચો. પણ એ કાકા સીધા એ કાકાએ એવું કર્યું ને ઇન્સિડન્સ હું કહું અત્યારે બી એ યાદ કરે ને તો બહુ હશે દિવસ તો 15 મિનિટ સુધી હસીથી. કાકાએ પૂછ્યું શું કરશો? મેં તો એના ઘરવાળા મોહતાની મેરેજ કરવા કે યાર એમ નહીં કહેતો ક્યાં જવું છે કહેવાય ને જો ક્યાંથી કંટાળીને હોય આવી આ લોકો રિક્ષાવાળા રહે ને તેના એકદમ હેવી ડ્રાઈવરમાં તો આપણા હોય મેવાડાવાળા કાચા નહીં. આજની જ હું તમને વાત કરી લઉં કે હું જોબથી આજે રિટર્ન આવતો બસવાળા કાકા બસ જતી હતી પાછળ આવતો બહુચરાજીથી હું આવા જ આવતો તો પહેલું ગામ આવે ગણેશપુરા પછી આવે રણેલા. ગણેશપુરા ગામ ઉપર 6 છોકરા ઉતર્યા. કેટલો ભેદભાવ થાય છોકરા છોકરી વચ્ચે તમે જુઓ 6 છોકરા ઉતર્યા. બસ જતી હતી હું પાછળ છોકરા હાથ બસ ઉભી રાખો એક છોકરો રોડ ઉપર ઉભી ગયો બસ ના ઉભી રાખી યાર ભાઈ જવા દે હશે ભાઈ બસમાં જગ્યા નહીં હોય એટલે કંઈક હશે. અને આગળ આવ્યું રણેલા શું હોય ખબર? ગર્લ્સ કોલેજ કે 2 જ છોકરીઓ ઓનલી 2 ગર્લ્સ. મારા બસ વાળો આ બાજુ જતો હું આ બાજુ જેવી બસ વાળી પેલું ગીત મને યાદ આવ્યું મેં તા ચલે તેરી ઓર મુझको પસંદ હે સુની લિયો તેરા હોયા મેં યાર મેં ભૂલે આય સંસાર. સાલા તું સંસાર નહીં ભૂલે પેલા બસ છોકરા પાછળ જીવન ભૂલી ગયો ભાઈ બસ ઊભી રાખીને છોકરીઓ શું બોલી આમાં તો બોયફ્રેન્ડ લેવા આવે તમે એના કરતા બે બિચારા છોકરાઓ નાનું. અને આ ભેદભાવ કેવા નહીં થતો બીજે બી થાય જ્યાં આપણું બસ સ્ટેન્ડમાં તમે ખાલી પૂછપરછ બારીએ જજો કોઈ છોકરો સાહેબ આપણા વિસનગરની પર આવશે એટલે હું શાંતિ રાખવાનું જા આવો તો સારું છે કયા પ્લેટફોર્મ એટલે ભણેલું શું નહીં યાદ ખાતું નહીં મોંઘી વંચા તું કયા પ્લેટફોર્મ ઉપર આવો ચોથી આવો છે એટલે તમે બધા છોકરાને જોડે આવવાનું કોઈ છોકરી પૂછે સાહેબ બસ એમ કે અહીંયા બેસો ને આ પ્લેટફોર્મ પર વિસનગરની પાસે આવે ને એટલે હું તમને કહું વિસનગરની બસ બીજા વિસનગરની બસ આવી હા ભાઈ રમેશ જગ્યા રાખજે. અને કોમેન્ટ્રી આ લોકોની બસ સ્ટેન્ડમાં તમે જોશો જબરજસ્ત. તો પ્લેટફોર્મ નંબર 2 ઉપર વિસનગર અલ્યા પ્લેટફોર્મ નંબર 2 કઈ સચવા લઈ અલ્યા બૂ નાખા તો જો પેલા ગાય ને તો આવી જાવ નાખા દો અલ્યા કોથી ના કરવા ટિકિટ તો આવતો ચાલે હું લે આવું બસ સ્ટેન્ડ વાળા પણ જો મને પર્સનલી જો ટોન કોઈને ગમતો હોય ને
तो रेलवे स्टेशन वाला धीमो से बोला कि छोटे यात्रीगण कृपया ध्यान, प्लेटफॉर्म नंबर 2 पे जाने वाले ट्रेन अनावश्यक कारणों के अनुसार प्लेटफॉर्म नंबर 3 पे आए हैं. ठीक है, આવું મસ્ત બોલે અહીં મોય જો આપણે પેલા બેનના બિહાડી રહ્યા કોણ અંસાલે ભરતભાઈ પરમાર इतना प्यारा था. यात्रीगण कृपया ध्यान दीजिए, मौड़ी फायर ब्रिगेड की आवड़ना वाली ट्रेन अभी आने वाली है. तो प्लेटफॉर्म नंबर 3 पे, प्लेटफॉर्म नंबर 2 पे आने वाली थी, लेकिन प्लेटफॉर्म नंबर 2 पे भूपेंद्र जो की शौचालय करने के बैठे उनका रास्ता मोड़ दिया है. આવું બોલી ના કરે, ટ્રેન ઉપર તો રાખતા જ નહીં. પણ તમે ટ્રેનની મુસાફરી કરશો ને તો એક વસ્તુ તમને જોવા મળે, એક ભાઈ આ બધું વેચવા એ હજી સુધી શું બોલે ને ખબર જ ના પડે. એ ન્યાય મળે ખબર જ ના પડે. આ તો જોઈએ ને, હા ભૈયા ચાય એ ઘરમાં પકડે ન્યા ભાઈ ન્યા હું ભાઈ પકડતે આપણે જોઈએ ત્યારે ખબર પડે. તમે મુસાફરી કરતા કોઈ કઈક વસ્તુ નોટિસ કરીએ, એક પર્સન હોય જેવું ફેંકું પર્સન ફેંકેશ્વરીનું હોય, ફેંકે એટલે કેવું ખબર, હલો અલે એ તો જેવી વાત કરે, એ સસ્તી જમીન હું ના લો તો મને ઓળખતો નહીં. આપણે 50 લાખની જેટલી સસ્તી જમીન કે ખબર, 5 લાખની જમીન હું લેતો છું અને એવામાં એના મોબાઈલની રિંગ વાતો એટલે ખબર પડી જાય આ ભાઈ ફેંકવું. એક વખત આવીને મૂળ મારા પપ્પા અમદાવાદ ગયા હતા લાલ દરવાજે, તો મારા પપ્પાનું નામ છે સોમાભાઈ. એક જણો મને આ સોમાભાઈ 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 પપ્પા તો બોલાવો સોમાભાઈ સોમાભાઈ. પપ્પા પેલો રે હા ભાઈ બોલ હું સોમાભાઈ, હું તો ચંપલ સોમા બે સોમા બે સોમા બે અને એમ કઈ પાછળ ગયા ને પટ્ટાવાળા થાક કરીને દેવાય પટ્ટો વેચું પટ્ટો. બાપા કે હા પટ્ટો બધાય કે આ પટ્ટો 100 વાળો. બાપા કે એવું કે આ તમારા છોકરાને આર્ટ્સ કરાવશે અને આ પટ્ટો 200 વાળા તમારા છોકરાને કોમર્સ કરાવશે અને આ પટ્ટો છે 300 વાળો આ તમારા છોકરાને સાયન્સ કરાવશે. એવું બાપા કે પેલો પટ્ટો મજબૂત, આ પટ્ટો કે આ પટ્ટો 500 વાળો કે આ હું કરાવે કે આ તમારા છોકરા કહેતા ને સિંગિંગ ડાન્સિંગ કરવું એને સીધા રસ્તા ઉપર લઈ આવે. બાપા એક પટ્ટો લીધો છટાક છટાક. પણ એ લોકોના ટોન કહેવાય ને અલગ અલગ જ. પછી અમે જમવા બેઠા તે બે મતલબ ડોસીમાં જતા હતા. એક જણા મને એક ઉપર એક ડોસો ફ્રી, એક ઉપર એક ડોસો ફ્રી. અમે ડોસીમાં આવ્યા, અમારા બેના ગુજરી જ્યાં છે એક ઉપર એક ડોસો ફ્રી, ડોસો ને ડોસો એક ઉપર એક ડોસો ફ્રી. મેં તો હરખું બોલ ભાઈ, એટલે હોય કે દરેક જગ્યાએ વસ્તુ અલગ અલગ હોય. આ લોકોના મારી મિત્ર છે ને એક પંડિત કોમટ, એને એની લાઈફમાં એટલા બધા લગ્ન કરાય, એટલા બધા લગ્નના હવન કરાય, તે બધું ઘેર જાય ને તો એનો અવાજ એવો મતલબ બોલવાનું એવું છે એ મમ્મી હું ઘેર આવી ગયો મારા માટે ખાવાનું લાવજે સ્વાહા. અને એ મમ્મી હા બેટા થોડી વાર તારી બહુ રોટલી ગરમ કરે છે સ્વાહા. બધા એવા પાછળ અને હું ભાઈબંધ જોડે ઓટો મારીને આવું છું, દરવાજો ખુલ્લો રાખે સ્વાહા. અમારા ભાભી રે તે એવા સોની મોની ઘરમાં ચોટને ઠંડી છે શેડા લબે છે સ્વાહા. કોને જેવો થઈ ગયો, પણ સૌથી ડેન્જર સૌથી ખતરનાક જો ટોન હોય તો કોને ખબર, न्यूज रिपोर्टर. न्यूज में एक भैया होता है खबर, कौन समझ के इंसान को इसकी भोली वाली शकल पे मर जाए ये दिखता शाम, लेकिन इधर आके शायरी बोलता है. તમને નહીં કહેતો આજે કઈ બોલું કોણ એવું હોય. ત્યારે કોરોના ટાઈમ ચાલતો, કોરોના ટાઈમ ચાલતો ત્યારે આ વસ્તુ બહુ થાય. મારી કાકા હતા રાજેશ કાકા જેવા, ન્યૂઝ કહું છું કોરોના ટાઈમની વાત, એને ફોન લગાવ્યો ન્યૂઝમાં કે હલો કે તમે યાર તમારી બહેનોને થોડી મર્યાદા રાખો. તો તમે સાહેબ પૂછ્યું કે એક તો હું તમારા ન્યૂઝનો ચાહક છું, તમારા ન્યૂઝનો આશિક છું, હું તમારા ન્યૂઝને રેટિંગ આપું છું. કે સાહેબ થયું કે તમારી બહેનો હવા જેવું ન્યૂઝ ચાલુ કરે, આજે કોરોનાના 300 વપરા, આજે મહેસાણામાં 200 વપરા. હમણાં અડધા દર્દીઓ છે અત્યારે આવું એકચ્યુઅલીમાં હોતા નહીં. અહીં એક કે તમે થોડો શાંત રાખો, પણ હોય બધાના કેટલું અલગ અલગ ટોન. બટ અમુક લોકો હોય ને શુદ્ધ બોલતા હોય ને પણ એમનો ટોન પકડતો હોય. શું ખબર, પેલા જે નિર્બાન હોય નવા નવા પ્રેમમાં પડેલા, તો કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમ આંધળો ને ગોધળો હોય. એટલે બાબુને તાના તાયા બોલો મેરા બાબુ અભી તક નહીં તાયા યા તું તો નહીં કરતી આવું. પેલા લોકો હાથે કરી એમનો ટોન પકડ. પણ હોય શું કેવું રાજેશ દાદા, કોઈનું અલગ ટોન હોય, કોઈનું કાઠિયાવાડી હોય, કોઈનું મહેસાણાવાળો હોય. પણ આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો શું હોય, મોય મોય. તો થેન્ક યુ સો મચ.